કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળી રેલવે સ્ટેશનને અતિ આધુનિક અને સુવિધાસભર બનાવવામાં આવ્યું છે. તેમના પ્રવેશદ્વારને ખૂબ જ કલાત્મક અને આધુનિક બનાવવામાં આવ્યું છે, જે ઉતારુઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. સ્ટેશનને આધુનિક વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે. જંગીથી અમારા પ્રતિનિધિ જમાલ રાયમાનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાતના કચ્છ જિલ્લાના મધ્ય સ્થિત સામખિયાળી જંકશન ખાતે લાંબા સમયથી આ ક્ષેત્ર વાણિજ્ય, સંસ્કૃતિ અને સંપર્કના વચ્ચે એક સ્થાયી કડી માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વારના રૂપે કાર્ય કરે છે. 1950ના દાયકામાં કચ્છ રાજ્ય રેલવેના વિસ્તરણ દરમિયાન સ્થાપિત આ સ્ટેશનને મૂળ રૂપે ક્ષેત્રમાં વ્યાપાર અને કૃષિને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે. દાયકાઓથી તે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં એક મહત્વપૂર્ણ જંકશનના રૂપે વિકસિત થયું છે, જે મુખ્ય રૂપે મુસાફરો અને ગુડ્સ બંનેનું સંચાલન કરે છે. તેને NSG-4 શ્રેણીના સ્ટેશન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં 5 પ્લેટફોર્મ, 84 સ્ટોપિંગ ટ્રેનો અને લગભગ 1000 મુસાફરોની દૈનિક અવરજવર છે. મુસાફરોના અનુભવને ધ્યાને લઈ ક્ષેત્રીય નોડ્સ પર વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સામખિયાળી જંકશનને સમાવેશ કરવામાં આવ્યો છે. 13.64 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટેશન આધુનિક કરવામાં આવ્યું છે. તેના જે પ્રવેશદ્વાર છે એ અત્યંત આધુનિક અને વર્તમાન સમયની માંગને ધ્યાને રાખીને કરવામાં આવ્યા છે, જે ઉતારુઓ માટે એક આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.